વાઘેલા છું। હું એક કાર મેકેનિક છું। હું સુરતમાં રહું છું। મારો ગેરેજમાં બહુ બધી ECMની ફોલ્ટવાળી ગાડી આવતી હતી અને હું બીજે કામ કરવા દેતો હતો। તો મને એમ થયું મારા મનમાં કે હું શું કામ ના શીખવા, એટલે મેં ઓનલાઈન સોશિયલ મીડિયા થ્રુ આપણે પૂર્ણિમા ઓટોમીટરને ફાઇન્ડ આઉટ કર્યું અને અહીંયા આવીને હું ECMનો કોર્સ શીખવા લાગ્યો। મારું એમાં બેસિક ઘણું ખરું કવર થઈ ગયું છે। 2-3 ગાડીના ECM બી રિપેર કર્યા છે। હવે તો પછી અમારે અહીંયા આવી છે એક બજાજ ઓટો। તો એમાં એ ફોલ્ટ છે કે લોંગ સ્ટાર્ટ લે છે અને પ્લસ ગાડી ઓવરહીટ થઈને બંધ થઈ જાય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આને આપણે સ્કેન કરીશું। સો ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે સ્કેનર લગાવ્યું છે અને સ્કેન કરીને 3 એરર આવી રહી છે। ઇગ્નિશન કોઇલ A, ઇગ્નિશન કોઇલ B અને ઇગ્નિશન કોઇલ બીની એરર, સર્કિટની એરર આવી રહી છે અને ETC સેન્સરની એરર છે। તો હવે આ ગાડીનું આપણે વાયરિંગ ચેક થઈ ગયું છે, સેન્સર્સ બી ચેક થઈ ગયા છે બધા। તો હવે અમને પ્રોબ્લેમ ECMમાં લાગી રહ્યું છે। સો ફ્રેન્ડ, ચાલો આનું ECM આપણે ખોલીએ। તો ફ્રેન્ડ્સ, આપણે આ ECM ખોલી લીધું છે। તો આપણે આ ECM હવે ખોલીને ચેક કરીશું। ला पेलो मीटर आपो यार। આ ગાડીમાં આપણે ECMનો ફોલ્ટ હતો। આપણે ECM ફોલ્ટ ફાઇન્ડ કર્યો અને પ્લસ ECM ખોલીને ચેક કરીને આપણને જે ફોલ્ટ હતો એ સોલ્વ કર્યું। હવે આપણે ગાડીને ફરીથી સ્કેન કરીને એની ફોલ્ટ કોડ જોઈશું। તો હવે આ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી। આપણે ECM કમ્પ્લીટ સક્સેસફુલી રિપેર કરી નાખ્યું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોયું જેવી રીતે મેં આ ઓટોનું પ્રોબ્લેમ સોલ્વ કર્યો, ઓટોનું ECM રિપેર કર્યું, એવી રીતના તમે પણ ઈચ્છવા માગતા હોય કે તમારે શીખવું છે અને આ લાઈવ હતું, કોઈ ડેમો નહોતો। આ લાઈવ પ્રોબ્લેમ હતો। કસ્ટમર આવ્યો હતો, એણે પ્રોબ્લેમ કીધો કે આમાં કંઈક પ્રોબ્લેમ છે, મિસફાયર થાય છે ને એવું હતું। આવી રીતના તમારે ECM રિપેરિંગનું કામ શીખવું હોય તો આ વર્કશોપ છે અમારો। અહીંયા ડેલી લાઈવ બેસિસ ઉપર કામ થાય છે અને એવી રીતના તમારે શીખવું હોય મારી જેમ તો તમે પૂર્ણિમા ઓટોમીટરમાં વિઝિટ કરી શકો છો અને એમના કોર્સ પરચેસ કરીને શીખી શકો।